અલગ અલગ મિલેટ્સને તમે અલગ અલગ રીતે ખાઓ છો, પણ આજે હું તમને જે રીતે બતાવવા જઈ રહી છું એ કંઈક અલગ જ છે, કંઈક હટકે છે. તો રેસીપી ખૂબ જ હેલ્ધી બનવા જઈ રહી છે અને વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં. સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. ચાલો જઈએ મારા કિચનમાં. આજે શું બને છે? અહીંયા મેં લીધા છે જુવારના મમરા, જે ગ્લુટન ફ્રી છે અને કોલેસ્ટ્રોલ ફ્રી છે. ઉષાના મમરા મેં અહીંયા લીધા છે અને એ લગભગ આપણે લઈ લેવાના છે 1 કપ. મેઝર કપનો 1 કપ લીધા છે. બીજા મમરા છે અહીંયા રાગીના, એ પણ ગ્લુટન ફ્રી છે અને કોલેસ્ટ્રોલ ફ્રી છે. સાથે ફાઇબર પણ ખૂબ જ રહેલું હોય છે. તો ફાઇબર રીચ, ગ્લુટન ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી મમરા રાગીના એ પણ આપણે અહીંયા લઈ લેવાના છે 1 કપ. હવે આવ્યો વારો બાજરીનો. તો બાજરીના મમરા પણ મેં અહીંયા 1 કપ લીધા છે અને એ પણ ગ્લુટન ફ્રી છે, કોલેસ્ટ્રોલ ફ્રી છે અને એ પણ રીચ ઇન ફાઇબર, એટલે ફાઇબરથી ભરપૂર છે. તો એ પણ આપણે 1 કપ લઈ લીધું છે. એટલે આપણે ટોટલ 3 અલગ અલગ મિલેટના મમરા લીધા અને એ આપણે અહીંયા 3 કપ લીધા. બધા મમરાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે. અને હવે આપણે શું કરીશું? એની ગેસ? યસ. હવે આપણે આ મમરાને મિક્સીની અંદર પાવડર બનાવીને તૈયાર કરી દેવાનો છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. એને આપણે કાઢી લઈશું એક પ્લેટમાં. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બહુ ઝીણો નથી અને થોડો દરદરો હોય એવો પાવડર વટીને તૈયાર થઈ ગયેલો છે. આપણે એમાં પાણી ઉમેરવાના છે જેથી કરીને એ સરસ રીતે સ્મૂથ ડો એનો બનીને તૈયાર થશે. એટલે થોડો દરદરો હશે અને અંદર થોડા એના ગાંગડા રહ્યા હોય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. હવે અહીંયા મેં લીધી છે 2 ચોખાની પાપડી. હવે ચોખાની પાપડી તમારે ન લેવી હોય, કેમ કે આપણે આ રેસીપી ગ્લુટન ફ્રી અને ડાયાબિટીક માટે બનાવવા જઈ રહ્યા છે, તો ચોખાની પાપડીને બદલે આપણે રાગીની પાપડી પણ લઈ શકીએ છીએ, જુવારની પાપડી પણ લઈ શકીએ છીએ. તો અહીંયા મેં 3 રાગીની પાપડી લીધી છે અને એને હું અત્યારે અહીંયા આ રીતે ગેસ ઉપર શેકી રહી છું. હવે તમારી પાસે ગેસની જગ્યાએ જો કોલસા હોય અને એની ઉપર શેકો તો ખૂબ જ મજા પડશે. હવે આ રાગીની પાપડી જે શેકાઈને તૈયાર થઈ ગઈ છે એને પણ આપણે મિક્સીની અંદર ક્રશ કરીને એનો પાવડર બનાવી લઈશું. તો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. એને પણ ઉમેરી લઈશું મમરાના પાવડરની અંદર. હવે પાપડી અને મમરા બંનેના જે પાવડર છે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને એની અંદર આપણે મસાલા ઉમેરીશું. હળદર ઉમેરી લઈશું, લાલ કાશ્મીરી મરચું પાવડર મેં અહીંયા લીધું છે. સાથે આપણે ઉમેરી લઈશું થોડું ધાણા જીરું પાવડર. અને હા ફ્રેન્ડ્સ, એની અંદર ઉમેરવાનું રહેશે આમચૂર પાવડર અને ચાટ મસાલો. બંને આપણે હાફ ટીસ્પૂન ઉમેરી દઈશું. તો હાફ ટીસ્પૂન ચાટ મસાલો અને હાફ ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી લીધો છે. હાફ ટીસ્પૂન ઉમેરી લઈશું ચીલી ફ્લેક્સ. થોડા તીખા બનાવવા હોય તો ચીલી ફ્લેક્સ ઉમેરવા, નહીં તો એને સ્કીપ પણ કરી શકાય છે. ઉમેરી લઈએ હાફ ટીસ્પૂન ઓરેગાનો. બધી વસ્તુ મેં અહીંયા હાફ ટીસ્પૂન લીધી છે. અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું. એ પણ આપણે હાફ ટીસ્પૂન જેટલું જ લેવાનું છે. વધારે મીઠું ન પડે તેની ખાસ કાળજી રાખવી, કેમ કે આપણે એની અંદર ચાટ મસાલો અને આમચૂર પાવડર બંને ઉમેર્યા છે. ઉમેરી લઈશું 1 ચમચી તેલ. તમે જો તેલ ખાવા ન માંગતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. અને લગભગ 3 ટેબલસ્પૂન જેટલા બારીક સુધારેલા કોથમીર. દરેક વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને એનો આપણે ડો બાંધવાનો છે. હવે તમે આ ડોને છાશની મદદથી બાંધવા માંગતા હો તો તમે બાંધી શકો છો, પણ હું ખાલી પાણીથી જ બાંધી રહી છું. તમે એની અંદર દહીં નાખીને પણ બાંધવા માંગતા હો તો તમે દહીં ઉમેરી શકો છો, પણ હું અત્યારે ફક્ત પાણીનો ઉપયોગ કરીને આ રેસીપી બનાવી રહી છું. ડોને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એને સરસ રીતે આપણે કેળવી લઈશું. કેળવવા માટે આપણે થોડુંક અડધી ચમચી જેટલું તેલ લઈશું અને એને હાથથી ઉપર લગાડી અને સરસ રીતે એને કેળવી લઈશું. આ રીતે ખાસ કેળવવું જેથી કરીને ડો સરસ સોફ્ટ થઈ જશે અને મસળાશે તો આપણા જે પરોઠા બનાવીશું તે એકદમ સરસ રીતે સોફ્ટ અને ફાઇન થશે. તો આ રીતે ડોને કેળવ્યા બાદ આપણે એના ઇક્વલી પાર્ટ પાડી દેવાના છે. નાના મોટા જે સાઇઝના ગમે એ પ્રમાણે પાર્ટ પાડી દેવાના છે. મેં અહીંયા 6 પાર્ટ પાડ્યા છે અને હવે આપણે એને વણીશું.
પરોઠાને વણવા માટે મેં અહીંયા જુવારનો લોટ અટામણ તરીકે લીધો છે. તમારી પાસે જુવારનો લોટ ન હોય તો તમે ઘઉંનો લોટ, ચોખાનો લોટ કે પછી બાજરીનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો. રાગીના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે એને સરસ રીતે રોલ કર્યા બાદ એને સરસ રીતે આપણે પ્રેસ કરી લઈશું અને એને વણી લઈશું. અટામણની જગ્યાએ તમે ફક્ત થોડું તેલ લગાડી અને એને વણો તો પણ સરસ રીતે એ વણાઈ જશે. જેમ આપણે પાપડી વણીએ છીએ અને થોડું તેલ લગાડીને ચોખાની પાપડી વણતા હોય છે, એ જ રીતે આ પણ સરસ રીતે વણાઈ જશે. તો અહીં આપણો પરોઠો વણાઈને તૈયાર થઈ ગયો છે અને એક તવી ઉપર આપણે એને થોડું ઘી લગાડી દઈશું અને એની ઉપર મૂકી દઈશું. એક સાઈડ થાય એટલે પલટાવી દઈશું અને બીજી સાઈડ થાય એટલે આપણે ચેક કરી લઈશું. થોડું સરસ લાલ થઈ ગયું છે તો હવે આપણે એને ઘી લગાડી અને બંને બાજુ સરસ રીતે શેકી લઈશું. હવે ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ કરવા માંગતા હો તો પણ તમે તેલથી બનાવી શકો છો, પણ ઘીથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ઘી ખાવામાં હેલ્ધી પણ હોય છે. એટલા માટે હું અત્યારે ઘીથી બનાવી રહી છું. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પરોઠો આપણો સરસ રીતે ફૂલી રહ્યો છે અને સુગંધ એની જે શેકાય છે, એ ઘીથી જે શેકાય છે એની સુગંધ ખરેખર ખૂબ જ સરસ આવી રહી છે. સુગંધથી ખાવાની પણ ખૂબ જ ઈચ્છા થઈ ગઈ છે. તો આ રીતે આપણે બધા પરોઠા બનાવીને તૈયાર કરી દેવાના છે. અને હવે આપણા આ પરોઠા કેવા બન્યા તે પણ હું તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની રહ્યા છે અને હાથમાં તમે લો છો તો મુઠ્ઠી વાળો છો તો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને બિલકુલ તૂટતા પણ નથી. અને જ્યારે આપણે તોડીએ છીએ તો એ આસાનીથી તૂટી પણ જાય છે. તો સરસ સોફ્ટ અને ટેસ્ટી આપણા પરોઠાને આપણે દહીં સાથે સર્વ કરીશું. સાથે ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અને હા, સાથે લીલા મરચાં ઉમેરી લઈશું. તમે દહીંની જગ્યાએ છાશ અથવા તો ચા, કોફી પણ સર્વ કરી શકો છો. આજે હું એને લીલા મરચાં અને દહીં સાથે એન્જોય કરીશ. પરાઠાને વધારે ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા અમૂલ બટરનો એક નાનો પીસ મૂકી રહી છું. તમે હેલ્થ કોન્શિયસ હોય તો તમે એને બિલકુલ લેશો નહીં. મને જરા અમૂલ બટર સાથે ખાવાની ગમતું હોય છે એટલે હું અહીંયા લઈ રહી છું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસ તમારા ફ્રેન્ડ્સમાં અને ફેમિલીમાં શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ આવી હેલ્ધી રેસીપી જાણવા મળે, માણવા મળે. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા.